વેલકમ બેક। તો સુરતના નાસીનગરમાં ડિમોલિશન મામલે ધરણા છે। કોંગ્રેસ નેતાઓએ કર્યા છે નાસીનગરમાં ધરણા। નાસીનગરમાં જ ધરણા પ્રદર્શન થઈ રહ્યા છે। જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની પણ માંગ છે, કારણ કે હાલ જેના ઘર તૂટ્યા છે તે એ જ જગ્યા પર એવી રીતે રહેવા મજબૂર બન્યા છે, તો હવે તેઓને ઘર આપવામાં આવે તેવી કોંગ્રેસની માંગ ઉઠી છે। નાસીનગરનો મામલો વૈકલ્પિક વ્યવસ્થા કરવાની કોંગ્રેસની માંગ છે। સ્થાનિકોએ પણ માંગ કરી છે। સુરતના નાસીનગરમાં ડિમોલિશન મામલે ધરણા યથાવત છે। જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ગઈકાલે જે અધિકારીનું નિવેદન સામે આવ્યું હતું, એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં અધિકારી દ્વારા કહેવામાં આવ્યું કે તંત્રએ જ આ ડિમોલિશન કર્યું છે। ત્યારે હવે સવાલ એ થાય છે કે જેના ઘર તૂટી ગયા છે, આ ડિમોલિશન થઈ ગયું છે, તે લોકોને કઈ જગ્યા મળશે, વૈકલ્પિક વ્યવસ્થા મળશે કે કેમ, તે લોકોનું શું? સુરતના નાસીનગરમાં કોઈ પણ નોટિસ વગર લોકોના ઘર તોડી પડાયા। આ દ્રશ્ય જુઓ કે જ્યાં કોંગ્રેસ ધરણા કરી રહ્યું છે। સ્થળ પરથી સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે વધુ માહિતી સાથે। ચેતન, લોકો ધરણા કરી રહ્યા છે, અધિકારીએ તો સ્વીકાર લીધું કે તંત્ર દ્વારા જે ડિમોલિશન થયું છે, પણ હવે જે લોકોના ઘર ગયા છે તે લોકોને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવશે કે કેમ, અને આગળની કાર્યવાહી હવે શું થશે? જી બિલકુલ થી જે રીતે નાસીનગરમાં સૌથી વધુ મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે। ગત રોજ સવારના સમયે સિટી ઇજનેર દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું કે આ ડિમોલિશન જે છે તે સુરત મહાનગરપાલિકા દ્વારા જ કરવામાં આવ્યું છે, અને ખાસ કરીને સુરત પોલીસનો જે કાફલો છે તે પણ બોલાવવામાં આવ્યો હતો। જો કે સાંજના સમયે સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા આખું જે નિવેદન છે તે બદલી નાખવામાં આવ્યું હતું, અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ ડિમોલિશન કોને કર્યું છે તે હજુ સુધી જાણી શકાયું નથી। તપાસ કમિટી જે છે તે રિપોર્ટ આપશે। આપ જોઈ શકો છો હાલમાં પણ જે 100 થી વધુ જે મકાનોના જે રહીશો છે તે આ રીતે જે છે તે ધરણા પ્રદર્શન પર બેઠા છે। નાના જે બાળકો છે તે બાળકોને લઈને બેઠા છે, ન્યાયની માંગ કરી રહ્યા છે। આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। જે આપ નાના બાળક સાથે બેઠા છો, શું કારણ? इतना बड़ा हमारा घर टूट गया, ये कारण आप पूछते हैं, आपको मालूम होने के बाद भी बेघर हो गए। हमें आज के कितने दिन हो गए, लेकिन सरकार का कोई जवाब आया नहीं। 14 दिन होने के बाद भी हम लोग भारी थे और कोई मदद को आए नहीं। आप लोगों भी आए क्या? तो राहुल गांधी आएंगे बोले, राहुल गांधी भी आए नहीं है। अगर राहुल गांधी नहीं आते आएंगे तो फिर क्या होएगा? मोदी सरकार भी, उनका भी फर्ज था यहाँ पे आने का। 14 दिन के अंदर एक दिन में सब काम हो जाता है। सरकार बोलती है कि हमारी तरफ से सब कुछ नहीं हुआ है, पुलिस वाले बोलते हैं हमारी तरफ से कुछ नहीं हुआ है। जब ऐसा कुछ नहीं हुआ है तो फिर सरकार ने एक दिन में खड़े हो जानी चाहिए था यहाँ पे कि ये ऐसा क्यों हुआ हमारे बिगड़। मुझे तो ऐसा लगता है कि पता नहीं सबकी मिली भगत है या क्या है, लेकिन सरकार का, मैं सरकार से ये बोलना चाहती हूँ, जब आपकी इसमें कोई हाथ नहीं था तो आपने तुरंत ही यहाँ के खड़े हो जाने चाहिए था जनता के पास में कि हमारे तरफ से हुआ नहीं, लेकिन हम खड़े ले और तुरंत ही हमारे को घर बेघर कर दिए, जो घर तुरंत दे देने चाहिए था। कब तक क्या हम बैठेंगे? 14 दिन से धूप ताप में बच्चों की तबीयत खराब है और दवा पिला रहे हैं हम। अभी हम लोगों का, हम धंधे से भी नहीं, हमारे घर वाले दवा भी कहाँ से लाएंगे हम? सरकार ने इतनी फिक्र करनी चाहिए। તો આપ જોઈ શકો છો જે લોકો છે તે લોકોમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આપણી સાથે સ્થાનિક મહિલા જોડાય છે। જી, શું માંગ છે? घर के बदले घर चाहिए, ये मांग है हमारी। कब तक बैठे रहेंगे बाहर हम लोगों? सरकार तो देखने चाहिए कि नहीं, किसका मिली भगत है ये सब? कब तक बैठे रहे? हम लोग 14 दिन हो गए भूखे प्यासे यहाँ बैठे हुए। सरकार का ये इंसाफ है, वहाँ से भी हमारे को भगा देते, वहाँ से भी भगा देते। कब तक छुपेगे हमारे से? તો આપ જોઈ શકો છો ન્યાયની માંગ સાથે જે કોંગ્રેસ અને સ્થાનિક જે લોકો છે તે લોકો આ રીતે બેઠા છે ધરણા પર। ક્યાંક રાજ્ય સરકાર આ સમગ્ર જે ઘટના છે તેમાં રસ દાખવે અને જે સ્થાનિક લોકો છે તેને વૈકલ્પિક જે વ્યવસ્થા છે તે ઊભી કરવા માટે માંગ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો નાના બાળકો સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। છેલ્લા 14 દિવસથી આ તમામ એવા લોકો છે જેઓ ઘર વિહોણા છે અને ઘર ક્યારે મળશે તેની રાહ જોવાઈ રહી છે, કારણ કે તેમનો જે સત્તાનો જે મહેલ છે તે મહેલ એક જ દિવસમાં તૂટી ગયો હતો। આપની સાથે અન્ય પણ જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું। જી, क्या मांग है आपकी? हमारी यही मांग है कि हमें ना घर के बदले घर चाहिए। अभी हमारे बच्चों से भी आप पूछेंगे तो वही बोलेंगे क्या चाहिए बेटा? घर के बदले घर।
ये तोड़ के तो चले गए, पर उन्होंने सरकार ने आके देखनी चाहिए ना कि क्या कर रहे हैं, हमको घर दे दे क्या नहीं दे रहे। म्यूनसिपालिटी में जाते तो वहाँ से भगा देते हैं, कमिश्नर के बंगले पे जाते तो वहाँ से हमारे कोऑपरेटर को उठा के लेके चल जाते हैं। ये सरकार है कि क्या है, ये सरकार चोर है। તો આપ જોઈ શકો છો અહીં ન્યાયની માંગ સાથે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો અહીં જોડાયા છે। આપ જોઈ શકો છો ખાસ કરીને કોંગ્રેસના નેતા અને તમામ જે કોંગ્રેસના આગેવાન છે તે આગેવાન જોડાયા છે। આપણી સાથે અન્ય પણ આગેવાન જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જે આપ પણ આવ્યા છો, શું ન્યાયની માંગ કરશો આનંદભાઈ? કારણ કે 14 દિવસથી ન્યાય નથી મળ્યો અને ખાસ કરીને વાત હતી કે તુષારભાઈ ચૌધરી પણ જોડાશે ધરણામાં, હજુ સુધી આવ્યા નથી। આનંદભાઈ શું કહેશો? જે રીતે તંત્ર અને ભાજપના આગેવાનો મળીને ગરીબ માણસોનું શોષણ કરે છે અને ઘરે આખું સોસાયટી તોડી પાડે અને કમિશનર એમ કહે કે મને ખબર નથી, પરંતુ આ બધા ભેગા મળીને જે લોકોનું શોષણ કરે છે। હવે લોકશાહી અને લોકોનું કંઈ અહીંયા વજૂદ નથી, માત્ર પૈસાના જોરે શાસન કરવાવાળા લોકો મળતિયાઓ સાથે આવા ધંધો। જી બિલકુલ ચેતન, આભાર માહિતી બદલ। તો સુરતના નાસીનગરમાં ડિમોશન મામલે હવે ધરણા છે, મહિલાઓ કહી રહી છે કે અમે શું કરીએ।